હાલ આપણે લખતરથી અહીં ગાંધીનગર આવી પહોંચ્યા છીએ અને ગાંધીનગરની અંદરથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ. લખતરની અંદર છેલ્લા 4 વર્ષની અંદર અતિશય પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને તે ભ્રષ્ટાચાર સહિત માટી ખનન સહિતના અનેક કાર્યો જે બિનકાયદેસર રીતે થઈ રહ્યા છે તે અંતર્ગત રજૂઆત કરવામાં આવી છે અને ભ્રષ્ટાચારની તપાસ ચાલુ કરવામાં આવે છે. સાથે જે માટી ખનન કરવામાં આવે છે, લખતરમાં ઘણા સમયથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત મંજૂરી મેળવી અને પ્રાઇવેટ જગ્યાની અંદર માટી નાખવામાં આવે છે તેની પણ રજૂઆત કરવામાં આવી છે અને તેના કારણે થઈ અને હાલ અધિકારીઓ આ અંગે યોગ્ય તપાસ કરે તે અત્યંત જરૂરી છે. કારણ કે લખતરની અંદર જે લખતરનું એડમિનિસ્ટ્રેશન છે તે બહુ જ ખરાબ છે અને તેના કારણે લખતરની જે હાલત છે તે દિવસે દિવસે બગડી રહી છે. લખતર છે તે 10 વર્ષ કરતાં વધારે પાછળ વહી ગયો જેવો ઘાટ છે. લખતરની ચારે બાજુ ગૌચર, શ્રી સરકારની જમીન સહિત સુજલામ સુફલામ યોજનાની અંદરથી પુષ્કળ પ્રમાણમાં માટી ખોદી અને પ્રાઇવેટ જગ્યાઓમાં નાખી છે. છેલ્લા 1 વર્ષથી આ અંગે તપાસ કરવા માટે થઈ અને લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે છતાં તપાસ કરવામાં આવી નથી. ત્યારે આજે જાણવા મળ્યું છે કે અહીંથી જે રજૂઆત કરવામાં આવી છે તેના લઈ અને હાલ તપાસ શરૂ કરવામાં આવી હોય તેવું અમને અહીંયા સમાચાર મળવા પામ્યા છે.